માર્કેટમાં એક વસ્તુ તો દરેકને ખબર છે કે ભાવ ઉપર જશે તો જ ફાયદો થશે, બરાબર. માની લો કે મારી પાસે કોઈ એક કંપનીના શેર છે જેનો કિંમત છે 180 રૂપિયા. હવે 180 રૂપિયાની ઉપર જો હું એને વેચીશ તો જ મને ફાયદો થવાનો છે. 180ની નીચે જો મારે એને કાઢવો પડે તો ત્યાં મારે નુકસાની બુક કરવી પડશે, બરાબર. તો હવે સૌથી મોટો સવાલ એ આવે કે ભાઈ આપણને ખબર કેમ પડે કે કયા શેરમાં આપણે પૈસા રોકવા જોઈએ, બરાબર. હવે જો દરેક વ્યક્તિનું કામ કરવાની પદ્ધતિઓ અલગ અલગ હોય છે માર્કેટમાં. મારી જે પદ્ધતિ છે અમુક, હું મોસ્ટ ઓફ ટ્રેન્ડ ફોલોઈંગ અને મોમેન્ટમ વાળા સ્ટોકમાં કામ કરતો હોઉં છું, બરાબર. તો હું આ વિડીયોમાં એક બે મોમેન્ટમ વાળી અને ટ્રેન્ડ ફોલોઈંગ મેથડ વિશે થોડુંક સમજાવવાની કોશિશ કરીશ. તો આશા રાખીશ કે વિડીયો તમે આખો જુઓ અને નોલેજને ક્યાંય શેર કરવા જેવું લાગે તો વિડીયોને શેર કરજો. હવે જો આગળ વધતા પહેલાં મેં કીધું એમ કે ભાઈ આપણી પાસે એક જ સવાલ છે કે ભાઈ આપણને ખબર કેમ પડે કે ભાઈ મારે પૈસા ક્યાં નાખવા. ઘણા લોકો ફસાઈને બેઠા હોય છે અને એ ફસાઈને બેઠા હોય છે એની પાછળનું એક સૌથી મોટું કારણ એ છે કે એમાં એમનું પોતાનું દિમાગ નથી લાગેલું હતું. કોઈના કહેવાથી કે કોઈ ન્યૂઝ બેઝ કે એ રીતે જ સ્ટોક લીધેલા હોય છે. હમણાંનું તમને એક ઉદાહરણ કહું તો મારે એક પરિચિત વ્યક્તિ જોડે વાત થતી હતી. તો એમને ટાટા મોટર્સ લગભગ 1120 આસપાસની ખરીદી છે જ્યારે ટાટા મોટર્સ પીક ઉપર હતો. અને એમનો ટોટલ કેપિટલ જે ફંડ હતું એમનો લગભગ 40થી 42% એમાં એમને યુઝ કરેલું છે. તો અત્યારે ટાટા મોટર્સ 650 આસપાસ હશે આઈ થિંક. તો એટલું એમને પોર્ટફોલિયો માઇનસ છે. તો હવે મેં કીધું કે હવે શું આમાં કરાય, તો મને કે હવે શું કરાય, બેઠી જ રહેવું પડે ને. આ એક સિમ્પલ એમને મને કીધું કે ભાઈ હવે હલવાઈ ગયા છીએ, બરાબર. તો આ એક બહુ કોમન પ્રશ્ન છે કે ભાઈ આપણે કોઈ જગ્યાએ વસ્તુ ખરીદી પણ ખબર નથી પડતી કે કઈ બાજુ જાય છે. લીધા પછી ઉપર જાય તો આપણે થોડા પ્રોફિટમાં નીકળી બી જઈએ છીએ, ચલો. પણ નીચે જાય તો ઘણીવાર અંદાજ જ નહીં આવતો કે કેટલે નીચે જશે, ક્યાં સુધી આપણે એને રાખવો જોઈએ, બરાબર. તો હવે મેં કેમ કીધું કે ભાઈ ઘણી બધી પદ્ધતિઓ છે માર્કેટમાં કામ કરવાની. જે લોકો કોઈ બીજાના ભરોસે કામ કરે છે એના માટે તો કોઈ વસ્તુ છે નહીં. પણ જે લોકોને થોડું ઘણું નોલેજ છે અને કંઈક ફસાતા જાય છે થોડી ઘણી કંપનીઓ બાબત, બેલેન્સ શીટો અને એનું એસેટ લાયબિલિટી ને બધું ચેક કરીને, એના ક્વાર્ટરલી રિઝલ્ટ ચેક કરીને, ટૂંકમાં ફંડામેન્ટલ એનાલિસિસ કરીને બી થોડું ઘણું કામ કરી લેતા હોય, ટેકનિકલ એનાલિસિસ કરીને થોડું ઘણું કામ કરી લેતા હોય અને ક્યાંક જો ફસાતા હોય તો એમના માટે આ વિડીયો છે, બરાબર. હવે મેં કીધું એમ કે દરેક વ્યક્તિની કામ કરવાની પદ્ધતિઓ અલગ છે. તો સ્વાભાવિક છે કે ભાઈ માર્કેટમાં મેથડો બી અલગ હશે, કોન્સેપ્ટ બી એટલા બધા હશે કે જે અલગ રીતે કામ કરતા હશે. તો કોઈને કોઈ બીજી પદ્ધતિ સૂટ થતી હોય, કોઈને કોઈ બીજી પદ્ધતિ સૂટ થતી હોય એવું બની શકે, બરાબર. મારું કામ છે મોમેન્ટમ પકડવાનું, ટ્રેન્ડ ફોલોઈંગ વાળું કામ છે મારું. તો હું આ વિડીયોમાં ટ્રેન્ડ ફોલોઈંગ બેઝ એક બે ટ્રેડિંગ સેટઅપ સમજાવીશ. તમે માર્કેટમાં નવા છો, થોડો ઘણો અનુભવ છે નથી તો બી વિડીયો જોવો, તમને ક્યાંક ને ક્યાંક વ્યવસ્થિત કોન્ટેન્ટ મળશે, બરાબર. જો હવે સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે ભાઈ આપણે ટ્રેન્ડ ફોલોઈંગ મેથડ એટલે શું, ટ્રેન્ડ ફોલોઈંગ મેથડમાં શું આવે, બરાબર. અને ટ્રેન્ડ ફોલોઈંગ મેથડ વિશે થોડીક એની હિસ્ટ્રી વિશે કહી દઉં તો એક તો છે ને આપણે આના નામ ઉપરથી જ ખબર પડે કે ભાઈ ટ્રેન્ડ ફોલોઈંગ એટલે શું. તો જે અત્યારે ટ્રેન્ડ ચાલે છે એની બાજુ આપણે જવાનું, એને ફોલો કરવાનો, બરાબર. જેમ કે ઇન્સ્ટાગ્રામમાં ને એમાં ખબર હોય તો અત્યારે હળદરવાળું ને એવું ચાલતું હતું કંઈક. તો જે ટ્રેન્ડિંગ છે લોકો એની પાછળ જ પડ્યા રહે છે, બરાબર. તો એને ટ્રેન્ડ કહેવાય, એની પાછળ પડ્યા રહેવું એને ટ્રેન્ડ ફોલોઈંગ કહેવાય. તો માર્કેટમાં બી ટ્રેન્ડ ફોલોઈંગ સિસ્ટમ છે જેનો યુઝ કરીને ઘણા લોકો સારું એવું કામ કરે છે. તો હવે ટ્રેન્ડ ફોલોઈંગ એટલે શું એકદમ ટૂંકમાં સમજાવી દઉં. માની લો કે અહીંયા XYZ નામની કોઈ કંપની છે જેનો સ્ટોકનો ભાવ છે, કંપનીનો શેર પ્રાઇસ છે 100 રૂપિયા. હવે 100 રૂપિયાથી માની લો કે એ આવ્યો 110 રૂપિયા, બરાબર. પછી ગયો 120 રૂપિયા. તો આ શું થયું કે ભાવ 110 રૂપિયાથી 120 રૂપિયા જતો રહ્યો.
તો આનો અર્થ શું થયો કે ભાવ એક સાઈડ જાય છે, બરાબર. તો આપણે આવા સ્ટોક જ પકડવાના. પણ હવે 100 થી 120 આવી ગયો તો શું અહીંયા અત્યારે લઈ લેવો જોઈએ? નહીં. તો આની અમુક મેથડો છે, અમુક સિસ્ટમો છે, બરાબર, અમુક રૂલ છે. તો એ રૂલ મુજબ આપણે એને બાય કરી શકાય. હવે માની લો કે 120 રૂપિયાથી અહીંયા 100 રૂપિયાથી 120 રૂપિયા ગયો. હવે માની લો કોઈ 120 રૂપિયાથી 110 રૂપિયા આવ્યો, બરાબર. અહીંયા એને હોલ્ડ લીધો, અહીંયા એને આરામ કર્યો. અહીંયા 100 રૂપિયા હતો, અહીંયા 120 રૂપિયા સુધી ગયો, 110 રૂપિયા આરામ કર્યો. હવે અહીંથી સપોર્ટ લાઈન અહીંથી પાછો રિવર્સ થવાનું ચાલુ થયો અને 120 સુધી આવી ગયો. તો હવે 120 ઉપર જાય ત્યારે આપણે અહીંયા બાય કરવાની કોશિશ કરવાની, બરાબર. અહીંયા 120 બાય કરવાનો, અહીંયા નીચેનો આપણે સ્ટોપ લોસ રાખવાનો. સ્ટોપ લોસ એટલે કે એવું કે ભાઈ મેં માનો કે 120 બાય કર્યો છે અને જો 110 ની નીચે જાય તો આ 10 રૂપિયામાં હું નુકસાન લઈને નીકળી જઈશ. અને અહીંથી 120 ની ઉપર જશે જ્યાં સુધી જાય એટલો મારો પ્રોફિટ, બરોબર. માનો કે મેં 140 એને વેચી દીધો તો 140માં કેટલા મળ્યા મને? 20 રૂપિયા. તો એ મારો પ્રોફિટ. તો આ વસ્તુમાં આપણે શું ઓબ્ઝર્વેશન કર્યું કે ભાઈ માર્કેટ 100 રૂપિયાથી 120 રૂપિયા સુધી ગયું, 120 થી 110 સુધી આવ્યું. હવે 110 થી નીચે બી જઈ શકતું હતું, બરાબર. 120 થી નીચે બી જઈ શકતું હતું. જો એ 120 થી 110 થી નીચે ગયું હોત 100 ની નીચે, તો આપણે આમાં ઇન્ટરેસ્ટ લેત નહીં. તો આપણું આ લોજિક અહીંયા ફેલ થઈ જાય. એ 110 થી બાઉન્સ થઈને પાછું 120 ઉપર ગયું એટલે જ આપણે આમાં ઇન્ટરેસ્ટ લીધો, બરાબર. તો આ ટાઈપની મેથડ છે ને એને ટ્રેન્ડ ફોલોઈંગ મેથડ કહેવાય. હવે તમને એમ થતું હશે કે ભાઈ આ વ્યક્તિ આ કાલ ઉઠીને આવ્યો અને અત્યારે અમને સલાહ દેવા માંડ્યો કે ભાઈ આ આમ છે તેમ છે. તો એક વસ્તુ તમને કહી દઉં કે આ મેથડ અત્યારની નથી. હું તમને જો એને જે હિસ્ટ્રીમાં લઈ જાઉં તો એક રિચાર્ડ ડોન્ચેન નામના વ્યક્તિ થઈ ગયા માર્કેટમાં. હવે જો એમનું તમને આ એક બહુ થોડુંક નાનકડું અમથું 2 મિનિટ જેવો આમાં સમય જશે, 2-3 મિનિટ. પણ કહેવા એ માગું છું કે માર્કેટના જે અત્યારે કોન્સેપ્ટ છે ને અત્યારના નથી, લોકો વર્ષો જૂના છે અને વર્ષોથી મહેનત કરીને એ લોકોએ આ કંઈક ડેવલપ કરેલું છે, બરાબર. તો જો રિચાર્ડ ડોન્ચેન છે આ વ્યક્તિને શું કહેવાય છે? ધ ફાધર ઓફ ટ્રેન્ડ ફોલોઈંગ. ફાધર ઓફ ટ્રેન્ડ ફોલોઈંગ એમ કહેવાય છે કારણ કે એને આની પાછળ જ આખી જિંદગી આપી દીધી છે રિસર્ચ કરવામાં, એને ઇમ્પ્રૂવ કરવામાં, બરાબર. તો જો આ વ્યક્તિ છે એ છે રિચાર્ડ ડોન્ચેન. એને પાછળ ઘણું બધું યોગદાન આપ્યું છે માર્કેટમાં. થોડુંક આપણે મેળામાં થોડીક ડિટેલ કાઢેલી છે. તમારે બહુ ડીપમાં જવું હોય, સર્ચ કરવું હોય આ વ્યક્તિ વિશે, તો પાછળથી તમે સર્ચ કરી શકો છો. તો રિચાર્ડ ડોન્ચેન વિશે તમે સમજો તો એમનો જન્મ સપ્ટેમ્બર 1905માં થયો હતો યુએસમાં, બરાબર. જેમનું મૃત્યુ એપ્રિલ 24, 1993માં. 27 વર્ષ એ વ્યક્તિ જીવ્યા. એમને ઘણું ખરું માર્કેટમાં યોગદાન આપ્યું, બરાબર. એમનું એજ્યુકેશન શું છે તો ભાઈ બેચલર ઓફ આર્ટ્સ ઇન ઇકોનોમિક્સ કર્યું હતું યેલ યુનિવર્સિટીમાં અને MBA કરેલું છે એમને MIT સ્ટોન સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં, બરાબર. ઓક્યુપેશન એટલે એ પોતે શું હતા તો કોમોડિટીઝ એન્ડ ફ્યુચર ટ્રેડર. પોતે આખી જિંદગી ટ્રેડિંગમાં જ કાઢેલી છે, બરાબર. એટલે સારું એવું યોગદાન છે આ વ્યક્તિનું. તો તમે મારું ના માનો પણ આ ટાઈપના વ્યક્તિઓ જે પાછળ આ ટાઈપનું જે કરીને ગયા છે એમનું તો માનો. તો આપણે આમની સિસ્ટમ ફોલો કરીએ છીએ, બરાબર. તો હવે જો વાઇડલી નોન એઝ ધ ફાધર ઓફ ટ્રેન્ડ ફોલોઈંગ વોઝ અ ટ્રુ પાયોનિયર ઇન ધ વર્લ્ડ ઓફ ફ્યુચર ટ્રેડિંગ. આમને ટ્રેન્ડ ફોલોઈંગના ફાધર કહેવાય કે ભાઈ આ કોન્સેપ્ટ જ આ વ્યક્તિ લઈને આવ્યા હતા, બરાબર. અને જેને ફ્યુચર ટ્રેડિંગનો પાયો નાખ્યો એક ટાઈપનું. ડોન્ચેન બિલીવડ ઇન રૂલ બેઝ સિસ્ટમેટિક ટ્રેડિંગ. એ પહેલેથી જ તે રૂલ બેઝ અને સિસ્ટમેટિક ટ્રેડિંગમાં માનતા હતા, બરાબર. હિઝ એપ્રોચ ફોકસ્ડ ઓન ટેકનિકલ એનાલિસિસ, મૂવિંગ એવરેજીસ એન્ડ અ ડિસિપ્લિન ટ્રેન્ડ ફોલોઈંગ સ્ટ્રેટેજી. હવે એમ શું કહેવાનું છે આમાં કે ભાઈ એ એવું માનતા હતા કે ભાઈ કોઈ ફિક્સ રૂલ આપણે બનાવીને જો કામ કરશું તો માર્કેટમાં સારું એવું રિઝલ્ટ મળશે. રૂલ બેઝ એટલે આપણે ફિક્સ કરી દીધું કે ભાઈ 5% નીચે જાય તો હું નીકળી જઈશ, 10% ઉપર જાય તો પ્રોફિટ બુક કરી લઈશ, બરાબર. એ ટાઈપના રૂલ. હું એક્સપાયરીના દિવસે ટ્રેડ નહીં કરવું, આ ટાઈપના રૂલ. મારું બધું કેપિટલ એક સ્ટોકમાં નહીં લગાડવું, એવરેજ કોઈ દિવસ નહીં કરવું. તો આ થયા આ ટાઈપના રૂલ. એટલે એ રૂલ બેઝ ટ્રેડિંગમાં અને સિસ્ટમેટિક ટ્રેડિંગમાં માનતા હતા. સિસ્ટમેટિક ટ્રેડિંગ એટલે અમુક આપણે નિયમો બનાવી નાખ્યા તો એ નિયમને ફોલો કરીને જ જો એમાં એ શું કહેવાય કે સ્ટોક આવતો હોય તો જ આપણે એમાં બાય કરવાનું, નહીંતર નહીં કરવાનું, એ ટાઈપનું. ટેકનિકલ એનાલિસિસને ફોલો કરતા હતા, મૂવિંગ એવરેજીસને ફોલો કરતા હતા અને ડિસિપ્લિન ટ્રેન્ડ ફોલોઈંગ સ્ટ્રેટેજી ફોલો કરતા હતા, બરાબર. એમણે પછી સમય જતાં ડોન્ચેન ચેનલ ઇન્ડિકેટર ડેવલપ કર્યું.
બરાબર, વિચ ઇઝ સ્ટીલ વાઇડલી યુઝ ટુડે ટુ આઈડેન્ટિફાય ટ્રેન્ડ્સ, બ્રેકઆઉટ, સપોર્ટ, રેઝિસ્ટન્સ એન્ડ માર્કેટ વોલેટાલિટી. હવે એમણે શું કર્યું કે પછીના સમય જતાં એમને ડોનચેન ચેનલ ઇન્ડિકેટર એક ડેવલપ કર્યું. હું અત્યારે જે તમને ટ્રેન્ડ ફોલોઈંગ મેથડની વાત કરવાનો છું, આગળ જે સમજાવવાનો છું, એ ઇન્ડિકેટર ડોનચેન ચેનલ જ છે. બરાબર, જો આપણે અહીંયા સર્ચ કરીએ ડોનચેન ચેનલ તો આવી ગયું. ઇન્ડિકેટરમાં જઈને તમે ડોનચેન ચેનલ નાખશો એટલે આ ટાઈપનું તમને એક ઇન્ડિકેટર જોવા મળશે. આમાં મેં મારા સેટિંગ કરેલા છે, હું ડિફોલ્ટ કરી દઉં, રીસેટ સેટિંગ કરશો એટલે તમને આ ટાઈપનું ઇન્ડિકેટર જોવા મળશે. તો હું જે તમને આ વ્યક્તિ વિશે વાત કરું છું ને, એ વ્યક્તિ છે ડોનચેન. ક્યાં જતા રહ્યા ભાઈ? અરે યાર, હા, જો આ વ્યક્તિ જે વિશે વાત કરું ને, એ વ્યક્તિએ પોતાની સરનેમ ઉપરથી જ નામ આપેલું છે એમને. બરાબર, અને એ જ ઇન્ડિકેટર છે આવડું. ક્યારે બનાવેલું છે? વર્ષો પહેલાં. બરાબર, તો એ હજી આજની તારીખમાં યુઝ થાય છે અને બહુ સારું એવું રિઝલ્ટ આપે છે. તો આની ઉપર જ મારી પ્રેક્ટિસ છે. આ એક ટ્રેન્ડ ફોલોવિંગ ઇન્ડિકેટર છે. બરાબર, બીજું એમણે શું કીધું? ડોનચેન ચેનલ ઇન્ડિકેટર વાપરેલું છે. બીજું, હવે આનો ઉપયોગ ક્યાં થાય છે? તો ટ્રેન્ડને આઈડેન્ટિફાય કરવામાં. બરાબર, ટ્રેન્ડ બ્રેકઆઉટ ક્યાં થાય છે, સપોર્ટ, રેઝિસ્ટન્સ અને માર્કેટની વોલેટાલિટી. હવે આનો પૂરેપૂરો ઉપયોગ હું આગળ તમને સમજાવું. દરેક વસ્તુ કે ભાઈ ટ્રેન્ડ કઈ રીતે આઈડેન્ટિફાય થાય, બ્રેકઆઉટ, સપોર્ટ, રેઝિસ્ટન્સ ને માર્કેટ, આ પાંચે પાંચ ટર્મ તમને આ ઇન્ડિકેટર ઉપર સમજાવી દઈશ. હજી આપણે થોડુંક ડોનચેન, રિચાર્ડ ડોનચેન વિશે થોડુંક જાણીએ તો તમને થોડુંક વધારે એમના વિશે માહિતી મળે એટલે કોન્ફિડન્સ આવે કે ભાઈ ના વ્યક્તિએ કામ વ્યવસ્થિત કરેલું છે. તો જો એમને એમનું કરિયર ક્યારે ચાલુ કરેલું? શરૂઆતમાં એના ઇનિશિયલ ઓલામાં કરિયર ચાલુ કર્યું ત્યારે ફેમિલી બિઝનેસમાં એ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા. ફેમિલી બિઝનેસમાં, બરાબર, એમનો ફેમિલી બિઝનેસ હતો ઓરિએન્ટલ રગ બિઝનેસ. પણ પછી એ વોલ સ્ટ્રીટમાં 1930માં જતા રહ્યા. ટૂંકમાં એમનું શું કહેવાય કે કરિયર ડાયવર્ઝન અહીંથી આવ્યું. હી લોન્ચ અ ન્યૂઝલેટર કોલ્ડ સિક્યોરિટી પાયલટ. હવે એ વખતે એમને એક પત્રિકા લોન્ચ કરી હતી સિક્યોરિટી પાયલોટ નામની. બરોબર, એમાં એ સિક્યોરિટીની માહિતી આપતા હશે, જે પછી એમને વેચી દીધી એક બ્રોકરેજ ફર્મને. આગળ જઈએ આપણે તો એમને મેનેજ ફ્યુચર ઇન્ડસ્ટ્રી નું સ્થાપના કરી. ફર્સ્ટ પબ્લિક મેનેજ ફ્યુચર ફંડ ફ્યુચર્સ ઇન 1949. હવે તમે વિચારો 1949માં એ વ્યક્તિએ પબ્લિકલી મેનેજ થતા ફંડની રચના કરી. જે અત્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડ ને બધું તમે સાંભળો છો ને, તો એ 1949થી ડોનચેન, રિચાર્ડ ડોનચેને ચાલુ કરી કે ભાઈ આ ટાઈપનું હોવું જોઈએ કે ભાઈ પબ્લિકનું એક જગ્યાએ ફંડ આવે અને આપણે એને કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરીને રિટર્ન આપી શકીએ, આ ટાઈપનું. બરાબર, 1950માં ડોનચેન ઇન્ટ્રોડ્યુસ ટર્ટલ ટ્રેડિંગ રૂલ. એમણે એક બીજી મેથડ આપી, ટર્ટલ ટ્રેડિંગ પદ્ધતિ. બરાબર, વિચ ડેવલપ ઇનટુ ડોનચેન ચેનલ સ્ટ્રેટજી વી યુઝ ટુડે. એ આજે મેં વાત કરી ડોનચેન ચેનલની, એમાં એનો યુઝ આજે બી થાય છે. બરાબર, ડ્યુરિંગ WW2 એટલે વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ વખતે એમને સ્ટેટિસ્ટિકલ ઓફિસર તરીકે બી યુએસ એરફોર્સમાં ફરજ નિભાવેલી હતી. બરાબર, અને પછી બની ગયા ઇન્ડિપેન્ડન્ટ ઇન્વેસ્ટર એડવાઇઝર. 1960માં એમને હેડ એન્ડ સ્ટોન બ્રોકરેજ ફર્મ જોઈન કરી. બરાબર, પછી એ વખતે બી એમને અમુક પત્રિકાઓ લોન્ચ કરી હતી, કોમોડિટી ટ્રેન્ડ ટાઈમિંગ કરીને, જે એ વખતે બહુ પોપ્યુલર હતી. બેઝડ ઓન હિઝ 520 મૂવિંગ એવરેજ, 5 અને 20 મૂવિંગ એવરેજનો ઉપયોગ કરીને એમને ન્યૂઝલેટર પબ્લિશ કરતા આ વખતે, જે 10,000, જો એમ તો આંકડો આપેલો છે, ઇટ રીચ ઓવર 10,000 રીડર્સ વીકલી. અઠવાડિયાના 10,000થી વધુ તો એમના રીડર હતા, વિચારો એ વખતે. બરાબર, ક્યારે? 1960માં. થ્રુ આઉટ હિઝ કરિયર હી વોઝ એસોસિએટેડ વિથ મેજર ફર્મ્સ લાઇક Shearson, Lehman Brothers, and remained a member of exchanges like the New York Cotton Exchange. હવે એ મોટા ફર્મમાં એમના આખા કરિયર દરમિયાન ઘણા મોટા ફર્મની જોડે જોડાયેલા હતા. બરાબર, અને છેલ્લે તો એ ન્યુયોર્ક કોટન એક્સચેન્જમાં મેમ્બર પણ હતા. રિચાર્ડ ડોનચેન પાસ્ટ અવે 1993. 1993માં એ એક્સપાયર થયા. અહીંયા ડેટ આપેલી છે 24 એપ્રિલ 1993માં. 87 વર્ષનું એમનું આયુષ્ય હતું. બરાબર, હવે અહીંયા જો એમના વિશે થોડુંક છે, બટ હિઝ ઇન્ફ્લુએન્સ લાઈવ્સ ઓન. બરાબર,
હજી આજની તારીખમાં એ પ્રેરિત કરતા રહે છે. હિઝ ટ્રેન્ડ ફોલોઈંગ મેથડ સ્ટીલ ફોર્મ ધ foundation of many trading systems today. The Richard Dawkins Foundation was created after his death to support children's health and empower communities. હવે એમના ગયા પછી એક રિચાર્ડ ડોન્ચન ફાઉન્ડેશન નામની એક ફાઉન્ડેશનની સ્થાપના થઈ કે જે આજની તારીખમાં બી કાર્યરત છે, જે બાળકોના હેલ્થ અને એમને એમ્પાવર કરવામાં મદદ કરે છે. બરાબર. રિચાર્ડ ડોન્ચન, અ મેન હુ ગેવ સ્ટ્રક્ચર ટુ ફ્યુચર ટ્રેડિંગ એન્ડ લેફ્ટ બિહાઇન્ડ અ લેગસી ઓફ ડિસિપ્લિન ઇન્વેસ્ટિંગ. રિચાર્ડ ટ્રેડિંગ એક એવા વ્યક્તિ થઈ ગયા કહેવાનું છે કે ભાઈ જેમને એક સ્ટ્રક્ચરલ ટ્રેડિંગનું શું કહેવાય કે એક આખી એમની મેથડ આપતા ગયા કે જે આજની જનરેશનમાં કામ આપે છે. બરાબર. એક આખી લેગસી છોડીને ગયા છે. ડિસિપ્લિન ટ્રેડિંગ, ફ્યુચર ટ્રેડિંગ અને સિસ્ટમેટિક ટ્રેડિંગનું જે કહેવાય ને રૂલ બેઝ ટ્રેડિંગ, ટ્રેન્ડ ફોલોઈંગ, આ બધા જો ટેકનિકલમાં તમે ઉતરશો એટલે આ બધા ટર્મ્સ તમને ધીરે ધીરે આઈડિયા આવતો જશે. કહેવાનો મતલબ કે 87 વર્ષના આયુષમાં એમને હું માનું ત્યાં સુધી સમજો 1930થી માર્કેટમાં એ જોઈન થયા. 1930થી 1993 એટલે લગભગ 60 વર્ષ સુધી એમને માર્કેટમાં એમનું સારું એવું યોગદાન આપ્યું. બરાબર. તો હવે જે ડોન્ચન ચેનલ છે એ આ વ્યક્તિએ ડેવલપ કરેલી છે. તો હમણાં જે આપણે વાત હતી કયા કયા ટોપિક આપણે આમાં જોવાના હતા, એમને આપણે જે કીધું ને કે ભાઈ એ શું આઈડેન્ટિફાઈ કરવામાં કામ આવે, તો ટ્રેન્ડ્સ, બ્રેકઆઉટ, સપોર્ટ, રેઝિસ્ટન્સ ને માર્કેટ વોલેટિલિટી. તો હવે જો ટ્રેન્ડ ફોલોઈંગ ઇન્ડિકેટરમાં સૌથી પોપ્યુલર ઇન્ડિકેટર ડોન્ચન ચેનલ છે. બરાબર. આ શું છે, કેવી રીતે કામ કરે છે એ સમજાવું. હવે જો નથી ખબર ક્યાંથી આવે તો એ શું કરવાનું કે ઇન્ડિકેટરમાં જવાનું. આ દરેક બ્રોકરમાં અવેલેબલ છે. બરાબર. તો અહીંયા લખશો ને ડોન્ચન તો આવી જશે ઉપર જો ડોન્ચન ચેનલ. હવે એને તમે જેવું પ્લોટ કરશો એટલે એવું આ ટાઈપનું લાગી જશે. અહીંયા મેં આમાં સેટિંગ ચેન્જ કરેલા હતા, અહીંયા તમે એને રીસેટ કરશો તો અહીંયા આ રીતનું દેખાશે. બરાબર. હવે જો ડોન્ચન ચેનલમાં મેઇન 3 લાઇન તમને દેખાતી હશે. એમાં સૌથી ઉપરની લાઇન છે હાયર લાઇન. બરાબર. અથવા એને અપર બેન્ડ કહેવાય. અપર જે બ્લુ કલરની લાઇન છે એને આપણે છે ને હવે અત્યારે થોડોક કલર ચેન્જ કરી નાખીએ. રેડ પ્લસ જાડી લાઇન કરી નાખું એટલે દેખાય. બેકગ્રાઉન્ડનું કાઢી નાખું. વચ્ચેની લાઇન છે બેઝિસ, એ મિડ લાઇન છે, એને એવરેજ લાઇન કહેવાય. અને નીચેની લાઇન છે એ છે લોઅર. બરાબર. તો હવે આમાં જો ઇનપુટમાં તમે આવશો એટલે 20 લેન્થ છે 20. હવે કઈ રીતે કામ કરે છે સમજાઈ દઉં. તો આ ડોન્ચન ચેનલ એવી રીતે કામ કરે કે શું કરશે કે આજથી છેલ્લા 20 દિવસ ઇનપુટમાં 20 છે એટલે શું કરશે કે ભાઈ આજથી છેલ્લા 20 દિવસનો હાઈ અને લોનું કેલ્ક્યુલેશન કરશે. બરાબર. છેલ્લા 20 દિવસનો હાઈ અને લો. તો આજની આ કેન્ડલ છે. બરાબર. આ 4 કલાકની કેન્ડલ છે. આપણે એને ડેઈલી કરી નાખીએ. અહીંયા ડેઈલી કરી નાખ્યું. બરાબર. તો હવે જો આ 3 લાઈનો શું દેખાડે છે તો જેમાં એને રેડ લાઈન છે એનો હાઈ છે. રેડ લાઈન છે એ હાઈએસ્ટ છે. કેટલા દિવસનો? 20 દિવસનો હાઈએસ્ટ. આ રેડ લાઈન. બરાબર. આ લાઈન છે રેડ લાઈન. નીચેની લાઈન જે છે એ લોઅર લાઈન છે. એનો અર્થ શું થયો કે લોવેસ્ટ પ્રાઇસ છે. લોવેસ્ટ પ્રાઇસ કેટલા દિવસની? તો છેલ્લા 20 દિવસની. તો જે નીચેની લાઈન છે એ લોવેસ્ટ પ્રાઇસ દેખાડે છે. જ્યારે વચ્ચેની પ્રાઇસ છે એ બંનેની એવરેજ કાઢીને આપણને આપે. બરાબર. હાઈએસ્ટ પ્લસ લોવેસ્ટ ડિવાઈડ બાય 2. એ જે કિંમત આવે એ આ વચ્ચેની લાઈન છે. એટલે આ ઇન્ડિકેટરમાં ત્રણેય લાઈન ઇમ્પોર્ટન્ટ છે. હવે આમાં કામ કઈ રીતે કરવાનું? તો જો પહેલામાં હતું કે જો ડોન્ચનમાં આપણે ઓલા રિપોર્ટમાં જોયું તો સૌથી પહેલું હતું કે ટ્રેન્ડ ફોલોઈંગ. તો સૌથી વધારે કામ આ ટ્રેન્ડને આઈડેન્ટિફાઈ કરવામાં કરે. માનો કે ત્રણેય લાઈન તમને નીચે આવતી દેખાય છે, એનો અર્થ શું થયો કે પ્રાઇસ નીચે આવે છે. ત્રણેય લાઈન તમને ઉપર જતી દેખાય છે તો એનો અર્થ શું થયો કે માર્કેટનો ભાવ ઉપર જાય છે. બરાબર. અપ ટ્રેન્ડમાં છે. એનો અર્થ એવો થયો. હવે અહીંયા જો આ લાઈન આ એરિયામાં અહીંયા તમે નોટિસ કરો આ એરિયામાં લાઈનો ત્રણેય ફ્લેટ થઈ ગઈ, સીધી થઈ ગઈ. એનો અર્થ શું થયો કે આ એક રેન્જ છે. બરાબર. સાઇડવેઝ માર્કેટ છે. તો અહીંયા ટ્રેન્ડ નથી ઉપર જતું નથી નીચે જતું. તો આપણે આવી જગ્યાએ બાય કરશું તો ફસાઈ જશું. બરાબર. તો આપણે આવી જગ્યાએ બાય કરવાનું નહીં. તો આ એ આઈડેન્ટિફાઈ કરવામાં જ મદદ કરશે કે ભાઈ કઈ બાજુ જાય છે, શું કરે. જો અહીંયા તમને દેખાય છે નીચે આવે છે તો એનો અર્થ શું થયો કે પ્રાઇસ નીચે આવે છે. અહીંયા તમને દેખાય છે કે ભાવ ઉપર જાય છે તો પ્રાઇસ ઉપર જાય છે. અહીંયા બી
ઉપર જાય છે બરાબર। તો એક તો આ શું થયું, પેલું ઓલું હતું કે ભાઈ ટ્રેન્ડ દેખાડે, બીજું શું હતું, બીજું તમે જુઓ તો ટ્રેન્ડનું આવી ગયું, બીજું બ્રેકઆઉટ બરાબર। હવે બીજું આ શું દેખાડે, બ્રેકઆઉટ। હવે અહીંયા તમે જુઓ, નોટિસ કરો, માનો કે અહીંયા તમને આ લાઈન દેખાય છે, હવે અહીંયા લાઈન દેખાય છે બરાબર। આ એક સેકન્ડ ડ્રોઈંગ ટૂલ હટાવવું પડશે। હવે અહીંયા જો, હવે ધ્યાનથી સમજો, બ્રેકઆઉટ ને બ્રેકડાઉન કઈ રીતે આ ડોન્ચેન ચેનલ તમને દેખાડે। હવે અહીંયા લાઈન ફ્લેટ છે, એનો અર્થ શું થયો કે છેલ્લા 20 દિવસનો હાઈ આ છે, તમે જુઓ તો આ છેલ્લા 20 દિવસનો હાઈ છે। એણે શું કર્યું કે અહીંયા લાઈન પ્લોટ કરી દીધી। હવે અહીંથી આ પ્રાઇસ ઉપર જતી રહી, એટલે આ જે ઉપરવાળો બેન્ડ હતો એ ઉપર ગયો, તો એનો અર્થ શું થયો કે એણે છેલ્લા 20 દિવસનો હાઈ તોડ્યો બરાબર। હવે જો અહીંયા છેલ્લા 20 દિવસનો હાઈ તોડ્યો, પછી શું થયું કે ફરીવારી પાછી લાઈન ફ્લેટ થઈ ગઈ, પછી શું થયું કે પાછો ઉપર ગયું। તો આ જેટલી વારી અહીંથી આ બ્રેક કરીને ઉપર જાય છે, એનો અર્થ શું થયો કે આ બ્રેકઆઉટ થયું। તો આનો અર્થ શું થયો કે છેલ્લા 21 દિવસનો હાઈ અહીંયા તોડ્યો, પછી પાછો છેલ્લા 21 દિવસનો હાઈ અહીંયા તૂટ્યો, પાછો 21 દિવસનો હાઈ, 20 દિવસનો હાઈ અહીંયા તૂટ્યો, સોરી 21 નહીં 20, દરેક જગ્યાએ આપણે 20 લીધેલા છે બરાબર। તો આ શું દેખાડે છે કે જેટલી વાર આ હાઈ તૂટે છે એટલી વાર છેલ્લા 20 દિવસની પ્રાઇસ ઉપર ક્લોઝ કરતું જાય છે બરાબર। જો ગયું હજી ઉપર, તો આ શું થયું, એક બ્રેકઆઉટ થયું બરાબર। બ્રેકઆઉટ એટલે શું કે છેલ્લા 20 દિવસનું જે પ્રાઇસ છે એનો હાઈ પ્રાઇસ હતી એની ઉપર પ્રાઇસ જતી રહી બરાબર। માનો કે છેલ્લા 20 દિવસ સુધી, છેલ્લા 20 દિવસનો હાઈ 100 હતો અને આજે જ તે એને 110 ઉપર જતું રહ્યું, તો આજે આ લાઈન છે ને આ રીતે પ્લોટ થઈ જશે ઉપર બરાબર। સેમ એવી રીતે નીચે માટે કામ કરશે। હવે જો નીચેની લાઈન શું દેખાડે, તો છેલ્લા 20 દિવસનો લો, તો છેલ્લા 20 દિવસની લોઈંગ પ્રાઇસ જુઓ તો આનો અર્થ શું છે, આ કેન્ડલ તમને દેખાય, આ કેન્ડલ, તો એ કેન્ડલનો લો છે અહીંયા, તો પછીના 20 દિવસ સુધી પ્રાઇસ એની નીચે ગઈ નથી, આ સિમ્પલ કહે છે। હવે જેવું છેલ્લા 20 દિવસની નીચે પ્રાઇસ જતી રહી એટલે નીચે શિફ્ટ થઈ ગયું બરાબર। તો આ શું થયું કે ભાઈ એણે આ લેવલ બ્રેક કરી દીધું નીચે। હવે જો ફરીવાર નીચે ગયું, આ 20 દિવસનો લો તૂટ્યો, પાછું નીચે ગયું, પછી પાછો આ લેવલનો 20 દિવસનો લો તૂટ્યો। તો અહીંયા શું દેખાડે છે આ કે ભાઈ પ્રાઇસ છે ને છેલ્લા 20 દિવસના લોની નીચે જતી જ જાય છે। તો હવે તમે વિચારો કે તમારે આ ક્રૂડ ઓઇલ છે અહીંયા બરાબર, આ છેલ્લા 20 દિવસના લોની નીચે જતું જાય છે, તો તમારે અહીંયા ખરીદવું હશે તો ખરીદવાનો નિર્ણય કરાય, વિચારો। તો અહીંયા ન કરાય, કેમ, કારણ કે પ્રાઇસ નીચે જ જાય છે, હજી એના 20 દિવસનો લો તોડતું જ જાય છે। હવે જો 20 દિવસનો લો તોડતું જાય છે તો ઉપર સાથે સાથે એનો હાઈ બી નીચે આવતો જાય છે બરાબર। તો આ એક ક્લિયર ઇન્ડિકેશન છે કે પ્રાઇસ નીચે આવે છે। હવે સ્વાભાવિક વસ્તુ છે કે એનો લો નીચે આવે છે, હાઈ નીચે આવે છે, તો એની એવરેજ લાઈન બી નીચે આવતી જ જશે બરાબર। તો આ એક થયું બ્રેકઆઉટ વાળું, બ્રેકઆઉટ બ્રેકડાઉન। હવે અહીંયા જો સિમ્પલ છે, અહીંયા સિમ્પલ છે કે ભાઈ આ એક લેવલ એવું હતું, અહીંયા હું લાઈન દોરું, આ એક લેવલ એવું હતું, આ એક લેવલ એવું હતું કે ભાઈ છેલ્લા 20 દિવસનો હાઈ છે આ પ્રાઇસ। હવે જેવું છેલ્લા 20 દિવસના હાઈને બ્રેક કર્યું એટલે જો ભાવ અહીંથી ઉપર જતો રહ્યો બરાબર। તો હું હમણાં જે તમને એક્ઝામ્પલમાં સમજાવવા માંગતો હતો એ આ જ સમજાવવા માંગતો હતો કે જે વસ્તુ આપણને ઉપર જતી દેખાય છે આપણે એમાં પાર્ટિસિપેટ કરવાની ટ્રાય કરવાની, તો આપણને નુકસાન ઓછું આવે બરાબર। તો આ થઈ ગયું બ્રેકઆઉટ વાળી વસ્તુ। હવે ત્રીજી વસ્તુ આમાં કીધી છે શું આઈડેન્ટિફાઈ કરવા મદદ કરશે, તો સપોર્ટ અને રેઝિસ્ટન્સ। તો જો સપોર્ટ અને રેઝિસ્ટન્સ તમને ટૂંકમાં સમજાવી દઉં તો સપોર્ટ અને રેઝિસ્ટન્સ એટલે હું, પછી આપણે ઇન્ડિકેટર ઉપર આવીએ પાછા। તો જો સપોર્ટ એટલે શું, સપોર્ટ એટલે શું સમજો, તમે કંઈ હેરાન થાવ છો ને કોઈ તમને મદદ કરી જાય તમે શું કહો, ભાઈ આને મારો સપોર્ટ કર્યો બરાબર। સપોર્ટ એટલે શું, એક ટેકો, આધાર, આધાર, આ સપોર્ટ છે। અને રેઝિસ્ટન્સ એટલે શું કે અવરોધ, અવરોધ જે રોકે છે આપણને બરાબર, રોકવા વાળું, એને શું કહેવાય, રેઝિસ્ટન્સ કહેવાય, રેઝિસ્ટન્સ। હવે માની લો કે અહીંથી એક બોલ છે, અહીંથી દડો છે બરાબર, આ બોલ છે। હવે અહીંથી તમે બોલ ઉપર ઘા કરશો તો ક્યાં સુધી જશે, જ્યાં સુધી એને કઈ અવરોધ ના મળે ત્યાં સુધી બરાબર। ઉપર છત આવી ગઈ, અહીંયા માની લો કે છત છે ઘરમાં, તમે બોલને ઉપર ફેંકો તો ઉપર છત આવી ગઈ। હવે છત ફાડીને ઉપર તો જશે નહીં, બોલ છે, તોપ તો છે નહીં બરાબર, તોપ ગોળો તો છે નહીં, તો બોલ છે, તો બોલ શું થશે, અહીંયા અડશે અને ત્યાંથી
નીચે આવી જશે. તો આના માટે શું થઈ ગયું? રેઝિસ્ટન્સ થઈ ગયું. એવી રીતે બી માર્કેટમાં પ્રાઇઝમાં આવે. હમણાં મેં તમને 100 રૂપિયા વાળું ઉદાહરણ દીધું. તો પ્રાઇઝે શું કર્યું કે પહેલા 100 રૂપિયાથી ઉપર ગઈ 110 રૂપિયા, પછી પાછી ઉપર ગઈ 120 રૂપિયા. હવે 120 રૂપિયાથી નીચે આવતી રહી હતી. તો ભાવ ક્યાંથી નીચે આવ્યો? તો 120 રૂપિયાથી નીચે આવ્યો. તો આ એક લેવલ થઈ ગયું 120 રૂપિયા વાળું રેઝિસ્ટન્સ. આને શું કહેવાય? રેઝિસ્ટન્સ. કે ભાઈ પ્રાઇસ ત્યાંથી ઉપર ન ગઈ અને નીચે આવી ગઈ. હવે એવી જ રીતે અહીંયા 110 સુધી આવી હતી, 110 થી થોડીક નીચે ગઈ હતી અને પછી અહીંથી ટર્ન થઈ ગઈ હતી. તો હવે આ એના માટે શું થઈ ગયો? તો સપોર્ટ. કારણ કે પ્રાઇસ અહીંથી બાઉન્સ થઈ, બરાબર. તો માની લો કે અહીં 105 રૂપિયા હતો, તો 105 રૂપિયાનો સપોર્ટ થઈ ગયો. તો આ એનો થઈ ગયો સપોર્ટ, આધાર. તો માર્કેટમાં પ્રાઇસ બી આવી રીતે જ બિહેવ કરે, બરાબર. પછી હવે માની લો કે તમે દડો ઉછાળ્યો તો નીચે આવ્યો, નીચે આવીને ભટકાઈને જમીનની નીચે તો જવાનું નથી. એ ક્યાંક તો આધાર લેશે, સપોર્ટ લેશે. તો અહીંયા સપોર્ટ આવ્યો, ટપ્પો ખાધો ને પાછો ઉપર ગયો, બરાબર. તો આ બોલ માટે જે લોજિક કામ કર્યું એ જ લોજિક અહીંયા પ્રાઇઝ માટે બી કામ કરશે, બરાબર. આના શું કહેવાય કે બિહેવિયર ને ઓબ્ઝર્વેશન ન્યૂઝના પેલા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાથે ચેન્જ થતા રહે, પણ મોસ્ટ ઓફ ધ કેસ આ વસ્તુ કામ કરે. આને કહેવાય ટેકનિકલ એનાલિસિસ, બરાબર. ટેકનિકલ એનાલિસિસમાં સપોર્ટ અને રેઝિસ્ટન્સ બહુ મેઇન વસ્તુ છે. તો હવે વિચારો કે આ વ્યક્તિએ રિચાર્ડ ડોન્ચેને વર્ષે અને હજી આ તો આટલું જ છે, એમની હિસ્ટ્રી તો હજી એટલી જ છે. હજી તો એનાથી 100, 150, 200 સાલ 200 વર્ષ પહેલા એ લોકો રિસર્ચ કરીને ગયા છે અને હજી યુઝ થાય છે, બરાબર. તો ડોન્ચેને શું આમાં આપણને આપ્યું કે ભાઈ આ ટૂલ છે ને, આ ઇન્ડિકેટર, એ તમને સપોર્ટ અને રેઝિસ્ટન્સ પણ દેખાડે છે. તો જો સપોર્ટ ને રેઝિસ્ટન્સ એટલે શું કે જેટલી વાર તમને ફ્લેટ લાઈન દેખાય છે નીચેની લોઅર વાળી, એ એનો સપોર્ટ થઈ ગયો. અને જે ટોપ ઉપર જે લાઈન દેખાય છે ફ્લેટ વાળી, એ એનો રેઝિસ્ટન્સ લેવલ થઈ ગયો. ટૂંકમાં સમજાવું છું, થોડુંક ડીપ છે, પણ અહીંયા તમે જુઓ. હવે અહીંયા તમે ઓબ્ઝર્વેશન કરો. હવે મેં આ લાઈન દોરી, હું ઘડીક ડીસી હટાવી દઉં, ડોન્ચેન ચેનલ. તો હવે તમે જોયું મેં લાઈન ડોન્ચેન ચેનલના આધારે દોરી હતી, પણ જો ભાવ અહીંયા ઉપર ગયો. હવે તમે શાંતિથી સમજવાની કોશિશ કરજો. પ્રાઇસ અહીંયા ઉપર ગઈ, નીચે આવી. હવે અહીંયા એણે પહેલો સપોર્ટ લીધો. મેં હમણાં તમને 100 રૂપિયાના કેસમાં સમજાવ્યું હતું, એ જ અહીંયા છે. પછી જો અહીંથી ઉપર ગઈ, હવે અહીંથી નીચે આવી ગઈ. હમણાં મેં દડાનું કીધું કે ભાઈ અહીંયા 6 આવી ગઈ, બરાબર. તો આના માટે આવી ગયું રેઝિસ્ટન્સ લેવલ. અહીંયા નીચે બની ગયો સપોર્ટ, તો નીચે આવી. હવે જો પ્રાઇસ ફરીવાર નીચે આવી. હવે કેવું કેમ થયું કે ભાઈ અહીંથી જ એણે સપોર્ટ લીધો, બરાબર. ફરીવાર એ પાછું જો ત્યાંથી જ સપોર્ટ લીધો અને હજી એની આસપાસથી જ ઉપર ગયું. તો આવું કેમ થાય? તો આની પાછળના લોજિક છે. આપણે ભવિષ્યમાં આને બહુ ડીપમાં હું વિડીયો બનાવવાનો છું, ટોટલ એમ પૂરેપૂરું એકદમ ડીપમાં નોલેજ. પણ અત્યારે ખાલી તમે સમજી લો કે ભાઈ આ એક પ્રીવિયસ લેવલ હતું, જે ખબર હતી કે ભાઈ અહીંથી બાઉન્સ થયું હતું, બરાબર. તો હવે આ જગ્યાએ ફરીવાર બાઉન્સ થવાનો ચાન્સ છે. તો જો અહીંયા એક વાર થયું, 2 વાર થયું અને ત્રીજી વાર હોત બાઉન્સ થઈ ગયું. હવે જો ચોથી વાર એને અહીંયા રેઝિસ્ટન્સ ન લીધો, ચોથી વાર ખરેખર એને અહીંથી પાછું આવવું જોઈતું હતું, ન ગયું. આવું થાય તો આ શું થયું કે એક બ્રેકઆઉટ આવ્યું. જે હમણાં ડોન્ચેન ચેનલમાં તમને સમજાવ્યું હતું ને, તો આ એક બ્રેકઆઉટ આવ્યું. તો હવે રેઝિસ્ટન્સનું લેવલ બ્રેક થઈ ગયું, અને પાછું નીચે આવ્યું. હવે અહીંથી નીચે આવ્યું તો અહીંયા તમારે ચેક કરવાનું કે અહીંથી નીચે આવ્યું તો આની પાછળ કોઈ રેઝિસ્ટન્સ લેવલ હતું. તો જો આની પાછળના લેવલમાં રેઝિસ્ટન્સ લેવલ છે, હું તમને બતાવું. પ્રાઇસ અહીંથી જ કેમ રિવર્સ આવી? તો અહીંયા તમે લાઈન ડ્રો કરો, બરાબર, અને હિસ્ટ્રીમાં જાઓ તો જો છે અહીંયા આ એરિયા દેખાય તમને? ક્લિયર કટ છે કે નહીં કે ભાઈ અહીંથી પ્રાઇસ નીચે આવેલી છે. તો અહીંથી પ્રાઇસ નીચે આવી હતી તો આ એના માટે હતું રેઝિસ્ટન્સ, બરાબર. હવે એ જ જગ્યાએથી પ્રાઇસ અહીંથી નીચે આવી, સેમ લેવલથી, બરાબર. દેખાય? આ સેમ એરિયાથી અહીંથી જ નીચે આવ્યું, ત્યાંથી થોડુંક ઉપર નથી ગઈ, નીચે આવી ગયું અને પ્રાઇસ આવી ગઈ નીચે. હવે જો પ્રાઇસ અહીંથી નીચે આવી તો અહીંયા ક્યાંથી પાછું એક રિએક્શન આવ્યું કે જે આપણો પહેલાનો ડ્રો કરેલો સપોર્ટ હતો, ત્યાં આપણે સપોર્ટ અહીંયા ડ્રો કર્યો હતો, બરાબર. તો એણે આપણને ફરીવાર એક વખત રિએક્શન અહીંયા આપ્યું. અહીંથી જો એટલું ઉપર ન ગયું, એણે ઉપર ગઈને પાછું નીચે બ્રેક કરી દીધું, બરાબર. તો આ રીતે થાય સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ. હવે જો આ મેં ડોન્ચેન ચેનલના આધારે દોર્યું હતું, તો હવે આનો અર્થ શું થયો કે ભાઈ ડોન્ચેન ચેનલ જે વ્યક્તિ આપણને જે ટૂલ આપીને ગયો છે, એ ટૂલ આપીને ગયા છે, બરાબર. તો એ આપણને આ રીતે બી કામ આવશે. હવે જો અહીંયા એણે શું કર્યું કે ભાઈ સપોર્ટ તોડ નાખ્યો, સપોર્ટ તોડીને થોડુંક બાઉન્સ થયું. તો જે
આ એક માર્કેટનો એક બીજો એક રૂલ છે કે સપોર્ટ હંમેશા તૂટે ને તો એ રેઝિસ્ટન્સ બની જાય અને રેઝિસ્ટન્સ તૂટે ને તો એ સપોર્ટ બની જાય, બરાબર. તો જો અહીંયા આ સપોર્ટ હતો એ તૂટ્યો તો એને રેઝિસ્ટન્સ બની ગયો, અવરોધ બની ગયો, ત્યાંથી નીચે આવ્યું. હવે પાછો એને આ સપોર્ટ તોડ નાખ્યો, ઉપર ગયું, બરાબર. હવે આ રેઝિસ્ટન્સ બની ગયો તો સપોર્ટમાંથી આ તૂટ્યું, અહીંથી જો તૂટ્યો, સોરી તૂટ્યો નહીં, અહીંથી તૂટ્યું, ફરીવાર નીચે આવ્યું અને આ પાછું સપોર્ટ લે છે. હવે જો આ લેટેસ્ટ ચાર્ટ છે ક્રૂડ ઓઇલનો, બરાબર, જુલાઈ મહિનો એક દિવસ છે, સોરી ડેઇલી કેન્ડલ છે ને જુલાઈ મહિનો છે. હવે જો અહીંયા તમને ક્લિયર દેખાય છે કે ભાઈ આ એરિયાથી ફરીવાર પ્રાઇસ બાઉન્સ થવાનું ચાલુ થઈ છે. તો એનો અર્થ શું થયો કે ક્રૂડ ઓઇલનો ભાવ આ નેક્સ્ટ વીકમાં અથવા આગળના 10 દિવસમાં ક્રૂડ ઓઇલનો ભાવ અહીંથી વધારે જશે, બરાબર. નથી જતો અને નીચે ક્લોઝ કરે છે તો એ પછીનું આપણે એનાલિસિસ બીજી રીતે કરશું. આમાં ઘણું બધું આવશે, હું અત્યારે ખાલી બેઝિકની જ વાત કરું છું કે ભાઈ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય. તો હવે આપણે શું જોયું કે ભાઈ ડોંગચેંગ જે કહી ગયા હતા કે જે ટૂલ બનાવી ગયા હતા એમાં ટ્રેન્ડ્સ, બ્રેકઆઉટ, સપોર્ટ, રેઝિસ્ટન્સ બધું દેખાડે અને માર્કેટ વોલેટિલિટી. હવે માર્કેટ વોલેટિલિટી મેઇન વસ્તુ છે, બરાબર. માર્કેટ વોલેટિલિટી શું થયું? માર્કેટ વોલેટિલિટી એટલે શું કે ભાઈ માર્કેટની રેન્જ કેટલી છે મૂવ કરવાની, બરાબર. માર્કેટ, હવે જો આ તો માર્કેટ છે, માર્કેટની રેન્જ કેટલી, વોલેટિલિટી એટલે શું કે ભાઈ શોર્ટ ટાઈમ અથવા તો જે બી પર્ટિક્યુલર ટાઈમ છે, જેમ કે આ 2 મહિનાનો પીરિયડ છે, જેમ કે 2 મહિના લઈ લો તમે, અહીંથી લઈ લો જાન્યુઆરી, બરાબર, અને અહીંથી લઈ લો એપ્રિલ, 2 મહિનાની 2-3 મહિનાનો પીરિયડ લઈ લો. હવે આ પીરિયડની દરમિયાન માર્કેટે કેટલી રેન્જમાં કામ કરેલું છે, કેટલું અપડાઉન થયું છે, એ થયું એની વોલેટિલિટી, કેટલી સ્ટ્રેન્થ છે, કેટલી મૂવમેન્ટ છે. તો માર્કેટ આ રીતે આટલી બ્રોડ રેન્જમાં કામ કરેલું છે અથવા તો માર્કેટ ખાલી આટલું આટલું આમાં થયેલું છે, બરાબર. તો આ વસ્તુઓ આપણા માટે સારી નથી. આ વસ્તુમાં આપણે પૈસા બનાવી શકીએ. તો ડોન્ચેન ચેનલ આપણને વોલેટિલિટી બી દેખાડે છે, બરાબર, કે ભાઈ ક્યાં કામ કરવા જેવું છે ને ક્યાં કામ કરવા જેવું નથી. તો જો અહીંયા તમને અમુક જગ્યાએ મને આગળ ઉદાહરણ દેખાય તો બતાવું. આમાં તો વાઇડ રેન્જ છે, અમુક આપણે રેન્ડમલી કોઈ વસ્તુ લઈએ સ્ટોક, એમાં તમને રેન્જ દેખાય, જેમ કે આ રેન્જ જ છે, બરાબર, એટલું બ્રોડ મુવમેન્ટ નથી. એકાદી સાઇડવેઝ વાળી વસ્તુ પકડીએ. હવે અહીંયા જો વોલેટિલિટી એટલે હવે તમે આ એરિયા માર્ક કરશો ને, અહીંથી છે ને એક ટૂલ લઈએ, તમે અહીંથી જુઓ હું શું કહેવા માંગતો હતો. અહીંથી આ એરિયા પકડો, બરાબર. અહીંથી મેં આટલું લીધું તો આમાં 240 રૂપિયા મૂવ થયું છે આ એરિયા. હવે આપણે સેમ એટલો જ અંદાજે પીરિયડ લઈએ, અહીંથી આટલું, તો ખાલી 188 રૂપિયા જ આ મૂવ થયેલું છે, બરાબર. તો આ ડોન્ચેન ચેનલ આપણને શું દેખાડે છે? જો જ્યાં જ્યાં એની જે પેલી છે, એક તો ફ્લેટ થઈ જશે એટલે વોલેટાઇલ નથી, એક, બરાબર. ફ્લેટ થઈ ગયું એટલે એનો અર્થ એવો થયો કે માર્કેટ રેન્જમાં આવી ગયું. અને બીજું છે કે રેન્જ એની નાની થતી જશે, ફ્લેટ થવાની સાથે એની રેન્જ નાની થતી જશે. આમાં તમને રેન્જ નાની થતી હોય ને એવું દેખાડું. જો અહીંયા રેન્જ નાની થાય છે, તમે ઓબ્ઝર્વેશન કરો તો અહીંયા રેન્જ નાની થાય છે. પહેલા આટલો ગેપ હતો બે વચ્ચે, પછી આ લાઈન, હાયર લાઈન વચ્ચે અને લોઅર લાઈન વચ્ચે આટલો ગેપ વધ્યો, હવે અહીંયા આટલો ગેપ વધ્યો, બરાબર. તો આ શું થયું કે અહીંથી એની સાઇઝ ઘટતી ગઈ. તો આ શું થયું કે ભાઈ માર્કેટ હાઈ વોલેટિલિટીથી લો વોલેટિલિટી સુધી આવ્યું, બરાબર. તો અહીંયા આ ડોન્ચેન ચેનલ આપણને વોલેટિલિટી હોત દેખાડવાનું કામ કરશે. જેમ કે જો અત્યારે જે ઓપ્શન બાઇંગ કરે છે એ લોકોને ખબર હશે, એક સેકન્ડ, જે લોકો ઓપ્શન બાઇંગ કરતા હશે એ લોકોને ખબર હશે કે હમણાં છેલ્લા 10 દિવસથી નિફ્ટીમાં કોઈ મુવમેન્ટ નથી, બરાબર. એકદમ સાઇડવેઝ માર્કેટ છે. આ મોટી ટાઈમ ફ્રેમ છે, આપણે 30 મિનિટની કરી દઈએ. તો જો અહીંયા તમે જુઓ તો આ માર્કેટની વોલાટિલિટી ક્લિયર દેખાડે છે, બરાબર. અહીંથી તમે જોશો તો આ કેમ ઉપર 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 જતું રહ્યું, પછી શું થઈ ગયું, અહીંયા ફ્લેટ થઈ ગયું થોડોક ટાઈમ માટે.
અને પછી અહીંથી નીચે આવવાનું ચાલુ થયું. તો આ ટાઈપનું આ ઇન્ડિકેટરનું કામ છે, જે આપણને આ જે 5 વસ્તુ કીધી એ 5 વસ્તુ આઈડેન્ટિફાઈ કરવામાં મદદ કરે છે. હવે હાલો, આ વસ્તુ તો મેં તમને સમજાવી દીધી કે ભાઈ ડોનચેન ચેનલ કઈ રીતે કામ કરે છે, શું છે ને હું દેખાડી દીધું કે આવું આવું આવે. પણ હવે તમે એક સવાલ થાય કે ભાઈ આ તો હાલો ઠીક છે સમજ્યા, પણ હવે વસ્તુ લેવી કઈ જગ્યાએ, વેચવી કઈ જગ્યાએ, બરાબર? માન કે મારે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું છે તો કઈ જગ્યાએ કરવું. તો હું 1 મિનિટ પહેલા આને ડિફોલ્ટ ઉપર લાવી દઉં એટલે આપણે લાઈનો જે જાડી દોરી છે ને નડે નહીં. બરાબર? તો હવે આ થઈ ગયું ડોનચેન ચેનલ પાછું એના નોર્મલ પહેલામાં આવી ગયું. હવે જો તમને ખબર હોય તો ઘણા લોકો મોસ્ટ કોમન પ્રેક્ટિસ છે કે જે કંપનીના શેર 52 વીક હાઈ ની આસપાસ કામ કરતા હોય, બરાબર? 52 વીક હાઈ એટલે 52 વીક એટલે 1 વર્ષ થયું. તો જે કંપનીના શેર 52 વીકની આજુબાજુ કામ કરતા હોય, હા, 52 વીકની આજુબાજુ કામ કરતા હોય એટલે એનો અર્થ શું થયો કે ભાઈ 1 વર્ષના હાઈની નજીક છે, બરાબર? માનો કે XYZ કંપની છે, એ 2024માં 100 રૂપિયા હતી અને 2025માં 120 નજીક ટ્રેડ કરે છે, અને આ પ્રાઇસ એની અત્યાર સુધીની હાઈએસ્ટ પ્રાઇસ છે, એની આસપાસ છે, બરાબર? તો આને હજી 120થી ઉપર જાય તો આની શક્યતા વધારે ઉપર જવાની ખરી. એવી જ રીતે લોવેસ્ટ પ્રાઇસનું આવે, જેમ કે ઘણા સ્ટોક છે 52 વીક લોની નીચે કામ કરતા હોય. હવે જો તમને બતાવું, એક થોડોક વિડીયો લાંબો થઈ જશે. જેમ કે અહીંયા તમે NSEની વેબસાઇટમાં જઈને નિફ્ટી 50 ખોલશો એટલે અહીંયા તમને દેખાશે, જો નીચે અહીંયા 52 વીક હાઈ અને 52 વીક લો, બરાબર? તો અહીંયા એ 52 વીક હાઈ ને 52 વીક લોની પ્રાઇસ આપે છે કે ભાઈ આ સ્ટોક છે એનો આખા વર્ષનો હાઈ આ હતો અને આખા વર્ષનો લો આ હતો. હવે માની લો કે આખા વર્ષનો લો જો આ સ્ટોક આ વર્ષે તોડે છે, તો એનો અર્થ શું થયો કે કંપનીની પ્રાઇસ છે એ વધારે નબળી થઈ ગઈ છે, હજી નીચે જઈ શકે. અને માની લો કે આખા વર્ષના હાઈની આસપાસ છે ને જે એને વટાવી જાય છે, એને ક્રોસ કરી જાય છે, એનો અર્થ શું થયો કે અહીંથી ઉપર જવાની શક્યતા છે, બરાબર? તો હવે આપણે આનો યુઝ કેવી રીતે કરી શકાય રિયલ લાઈફમાં, રિયલ માર્કેટમાં, એના 1-2 ઉદાહરણ સમજાવું કે કઈ રીતે આમાં કામ કરી શકાય.